प्रभु के दर्शन करके सब धन्य बने। ઠાકોરજીના દર્શનમાં અને ઠાકોરજીની ભક્તિમાં સૌથી પહેલા ભરત મુનિ પોતાના નાટ્યશાસ્ત્રમાં જે વાત કરે છે બહુ સમજવા જેવો વિષય છે. એને આપણે જો ભગવાન તરફ ડાયવર્ટ કરી દઈએ, કોઈ વ્યક્તિ માટેની વાતને ભગવાન તરફ પણ ડાયવર્ટ કરે, કોઈ ગઝલ વ્યક્તિ માટે પણ હોઈ શકે ને એ જ ગઝલ ભગવાનમાં ડાયવર્ટ થઈ જાય તો ભક્તિ બની જાય. તો ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં જે વાત કરી એમાં સૌથી પહેલા તમારા અંદર અગર ભગવાન માટે ભાવ છે તો શું પેદા થશે? અભિલાષા. તમારા અંદર અભિલાષા પેદા થશે. એકવાર ભગવાનનું મુખ જોયું, વારંવાર જોવું, હજી જોવું, રોજ જોવું, અભિલાષા. બીજા નંબરે ચિંતનમ. અભિલાષા પછીનો સેકન્ડ સ્ટેજ ઇઝ ચિંતન, સ્મરણ. એનું ચિંતન થયા કરશું. કોન્શિયસલી યુ વિલ થિંક એન્ડ દેન naturally you will do the સ્મરણ. અપ્રયત્ન ચિત્ત વ્યાપાર ઇતિ સ્મરણં, સપ્રયત્ન ચિત્ત વ્યાપાર ઇતિ ચિંતનમ. ચિંતન સ્મરણ થશે. ત્રીજા નંબરે અનુસ્મૃતિ. એના પાછળ જ તમારું ચિત્ત દોડ્યા કરશે. ચિત્ત કો વો ચુરા લેતે હૈ. પછી તમારું ચિત્ત તમારા હાથમાં ન રહે, એના પાછળ દોડ્યા કરે. અનુસ્મૃતિ. ચતુર્થે ગુણ ચિંતનમ. એના ગુણોનું ચિંતન થાય. તમને જેનામાં પ્રેમ એકવાર વિકસી જાય પછી એના દુર્ગુણો તમને દેખાતા નથી. ને યાદ રાખજો, અગર કોઈ તમારા પ્રેમીમાં તમને દુર્ગુણ દેખાયું એ જ પ્રમાણ કરે છે કે પ્રેમ નથી. એટલે જેટલા પત્નીઓ પતિના નુક્સ કાઢે છે અને જેટલા પતિ પત્નીના નુક્સ કાઢે છે, એટલે ભરત મુનિના નાટ્યશાસ્ત્રના આધાર પર પ્રેમની પરિપક્વ અવસ્થા એ ક્યારે પણ દોષ દર્શન કરતી નથી. અરે દોષવાળો પણ એનો પતિ કે પત્ની કે પુત્ર કે પુત્રી હોય તો પણ એને દોષ દેખાતા નથી. એને ગુણોનું જ ચિંતન થાય છે. ગુણ જ દેખાય. અને એટલે જ ભગવાનના ગુણોનું ચિંતન એના દ્વારા થાય છે. લીલાઓનું ચિંતન થાય છે. તસ્માદ પુરુષ યદ મનસા વિગચ્છતિ તદ વાચા વદતિ તદ કર્મણા કરોતિ. જ્યાં તમારું મન જશે એ વાણી તમે બોલશો, અને એ વાણી જે તમે બોલશો એ ક્યાંક તમારા ક્રિયામાં આવશે. અને એટલે જ ક્યારેક ઓબ્ઝર્વ યોર સેલ્ફ વેર યોર માઇન્ડ ઇઝ ગોઈંગ. તમારું માઇન્ડ અગર વિકારોમાં જઈ રહ્યું છે એટલે એ જ તમારા વાણીમાં આજે નહીં તો કાલે આવશે, અને એ જ તમારા એક્શનમાં આવશે. એટલે બહુ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણું મન વિકારમાં ન જાય. તો ઘણા મને પૂછે કરવું શું? અમારા હાથમાં છે. ઘણાને ઊંઘ નથી આવતી, તો તમે જેટલા વિચાર કરશો કે મને ઊંઘ કેમ નથી આવતી, ઊંઘ કેમ હજી નહીં આવે, એ વિચાર છોડી દો. તો ઘણા મને કે અમને બહુ નેગેટિવ થોટ્સ આવે છે, બહુ જ ખરાબ ખરાબ વિચારો આવે છે, અમને નથી વિચારવું તો પણ અમારામાં આવી જાય, તો શું કરવાનું? એન્ડ એ વિચાર જ્યારે અમને આવે છે, અમને આમ અશાંતિ થાય છે કે આવા થોટ્સ કેમ અમારા અંદર આવી જાય છે, વાય? તો એની એક તમને પદ્ધતિ બતાડી દઉં કે જ્યારે તમારામાં કંઈ નેગેટિવ થોટ કે ખરાબ થોટ આવે ત્યારે એ થોટને આવવા દો. કેમ આવે છે આ પ્રશ્ન કરવાનું છોડી દો. લેટ ઇટ કમ. Like clouds come and you just observe the clouds are coming and clouds are going. Let the thought come and just let it go away. Don't entertain that thought. આ પ્રેક્ટિસ ચાલુ કરજો. Don't entertain it.
તમે જ્યારે થોટ આવ્યો અને એને ક્યાંક તમારા વાણીમાં કે ક્રિયામાં લાવો છો ને ત્યારે એ નુકસાન કરે છે. અનલેસ ખાલી તમારા માઇન્ડમાં આવીને જતો રહે છે, ઇટ ઇઝ નોટ ગિવિંગ યુ એની લોસ. બટ યસ, ઇફ ઇટ ઇઝ કમિંગ, ઇટ્સ નોટ ગુડ. ઇફ ઇટ ઇઝ કમિંગ સ્ટીલ, then let it observe, don't entertain, let it go, and when it will go away, automatically, slowly it will reduce. આ એની એક પદ્ધતિ છે. હવે તમે પ્રશ્ન કર્યો ને એટલે એને એન્ટરટેન કર્યું, એટલે એને તમે મહત્વ આપ્યું. તમે જેટલું મહત્વ આપશો એટલું વધારે આવશે. એ વ્રજ itself is તામસ. જો સાત્વિક એટલે એક જગ્યાએ ટકેલું રહે ને સાત્વિક કહેવાય, એટલે શહેરને સાત્વિક કહેવાય. પછી રાજસ એટલે જે થોડુંક ફરે અને પાછું ટકે, થોડુંક ફરે ને ટકે. તો અમુક જે ગામડાઓ છે એને રાજસ કહેવાય. અને વ્રજ એટલે વ્રજતી, જે ચલાયમાન છે, જે એક જગ્યાએ ટકે નહીં, એને વ્રજ કહેવાય. એ તામસ છે. વ્રજ itself is તામસ. અને એટલે તમે વ્રજમાં આવો છો તો એક જગ્યાએ ટકો છો, ફરિયાદ કરો છો ને. મને એક વ્યક્તિઓ બતાડો કે વ્રજમાં જઈને એક જગ્યાએ ટકતો હોય. ક્યાંક ગોકુળ જતો રહેશે, ક્યાંક વૃંદાવન જતો રહેશે, ક્યાંક જતીપુરા જતો રહેશે, ક્યાંક આમ જતો રહેશે. એને એમ કે વ્રજમાં આવ્યા એટલે મેક્સિમમ ફરીએ અને વધુ ને વધુ અમે લાભ લઈએ. તો વ્રજમાં મોટા ભાગના લોકો બધે જ પરિભ્રમણ કરતા હોય છે. તો વ્રજ એ તામસ. હવે તામસ એટલે એની સાયકોલોજી શું છે? જો ભગવાન કેટલા કૃપાળુ છે. ઠાકોરજી doesn't want us to change our nature. Thakurji is not telling us you change your nature and then I will accept you. Thakurji is saying us, જેવો પણ તું છે, જેવી પણ તારી પ્રકૃતિ છે, હું તને એઝ ઇટ ઇઝ સ્વીકાર કરીશ. આ અમારા ઠાકોરજીનો વ્રત છે. યાદૃશોસી હરે કૃષ્ણ તાદૃશાય નમો નમઃ. યાદૃશોસ્મિ હરે કૃષ્ણ તાદૃશમ મામહી પાલય. કેટલો સરસ ભાવ છે. ઠાકોરજીના સામે જ્યારે દંડવત કરવા જાઓ અને પ્રણામ કરો, પછી પંચાંગ પ્રણામ કરો કે સાષ્ટાંગ પ્રણામ કરો, ત્યારે તમારે શું મનમાં બોલવાનું છે? યાદૃશોસી હરે કૃષ્ણ તાદૃશાય નમો નમઃ. હે કૃષ્ણ, આપ જેવા છો એવા આપને નમસ્કાર છે. અને હે કૃષ્ણ, યાદૃશોસ્મિ હરે કૃષ્ણ તાદૃશમ મામહી પાલય. હું જેવો છું એવું આપ મારું પાલન કરો. મેં જૈસા ભી હું તિહારો શ્રી વલ્લભ. જેવો છું આપનો છું, સ્વભાવ સારો કે ખરાબ. તો વ્રજમાં તો તામસ સ્વભાવના લોકો છે. લોકોનો સ્વભાવ જ તામસી છે. અને એટલે જ તો ત્યાંના આપણે વ્રજવાસીઓને જોતા હોઈએ ને ત્યાં આપણે જતા હોઈએ ને પછી એ લોકો કેવી કેવી આમ ભાષામાં વાત કરતા હોય. સસુરી કહાં સે આ ગઈ, એને પૈસા ના આપો, સસુરી કહાં સે આ ગઈ. હવે આ રીતે અમુક વાણી આપણને કે આપણને પેલા બહુ લિટરેટ લોકોને લાગે કે એ કોણ સી ભાષા એ. there are no etiquettes in the language actually. તો એમાં તો ચોબાઓની ભાષા, વ્રજવાસીઓની ભાષામાં એવા ક્યાં એટિકેટ્સ તમે શોધવા લેવા? વ્રજભાષામાં એટલું એટિકેટ્સ છે જ નહીં. વ્રજભાષાના અંદર તો ભગવાનને ગાળો આપવામાં આવી છે અને એને ભગવાન સ્વીકાર કરતા હોય છે. તો વ્રજભાષા એટલે એક પ્રેમની ભાષા છે, એમાં એટિકેટ્સ. તો આ તામસીઓની ભાષા, તામસ. અને એટલે જ એ તામસીઓને શું ગમે? જો તામસી એટલે હુ આર ઇગ્નોરન્ટ. તામસી એટલે પાછા ગુસ્સાવાળા ખરા. તામસી એટલે જિદ્દી ખરા. આ બધી ગોપીઓ જિદ્દી હતી, કેમ કે જીદ એ તામસનો સ્વભાવ છે. સાત્વિક આત્મનિંદકા, સાત્વિકો આત્મનિંદકા, અને તામસીઓ એ સામે પ્રહાર કરે. અને એવી જ ગોપીઓ હતી.
તામસ લોકોને શું ગમે? તામસ લોકોને જેનાથી મોહ ઉત્પન્ન થાય ને એ બહુ ગમે. એટલે ભગવાને નક્કી કર્યું કે આ લોકોને જો એટ્રેક્ટ કરવા હશે તો મારે બાળક બનવું પડશે, અથવા મારું મધુર રૂપ પેદા કરવું પડશે, મારું રૂપ માધુર્ય. કારણ કે યાદ રાખજો, તામસ લોકો એ પેલા રૂપને જોશે, રાજસ લોકો રૂપ અને ગુણ બંને જોશે, અને સાત્વિક લોકોને બહુ રૂપ સાથે લેવા દેવા નથી. એ તો કેવલ તમારા ગુણોને, તમારા હૃદયને, તમારા મનને, તમારા આત્માને જોશે. એટલે સાત્વિક ભક્તને બહુ રૂપમાં ઇન્ટરેસ્ટ ના હોય. એ તો ખાલી બસ ભગવાન છે એટલે ભગવાનને ભજો. પણ તામસ છે ને, the psychology is they will get attracted with the રૂપ. તો ભગવાને શું નક્કી કર્યું? આ લોકોના સામે એવું રૂપ લઈને જાઉં કે આ લોકોનું મન એ મારામાં જોડાઈ જાય, એવું સુંદર બાલક રૂપ લઈને જાઉં, અને એવું સુંદર મારું માધુરી રૂપ લઈને જાઉં કે બધા જ તામસીઓને હું મારામાં જોડી શકું. અને એટલે જ ભગવાન નાના બાળક બનીને પ્રગટ થયા. અને તામસીઓને બધી ચેષ્ટાઓ બહુ ગમે. તમને બાળક કેમ ગમે? નિર્દોષ છે એટલે ગમે. એકલી નિર્દોષતા નહીં, પણ બાળકની જે તોતલી બોલી છે, બાળકની જે ચેષ્ટાઓ છે, એ ચેષ્ટાઓ તમને મોહી લેતી હોય છે, અને એટલે તમને બાળક પસંદ પડતું હોય છે. એટલે કોઈ પણ બાળક તરફ અગર એ તામસી હશે ને તો એટ્રેક્ટ થશે. આપણે ઘણા ભાઈડાઓ જોયા છે ને, બાળકને જોઈને કંઈ એમ ફિલિંગ જ ના આવે. પછી બહુ એને કહીએ ને કે જરા રમાડો ને જરા, આમ 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 એકદમ અધ્ધરતાલ ઉચકે, આમ પાસે ના લાવે, અને પાછું એને એમ ડર હોય કે કાંઈક કરી ના નાખે, એટલે આમ તરત પાછું. એટલે જેને બાળકો બહુ જ ગમતા હોય, આ જો સાયકોલોજી છે. ઇફ યુ લાઈક કિડ્સ અ લોટ, એક કિડ્સ પ્રતિ તમને એક સહજ આકર્ષણ હોય, એટલે સમજો તમારી તામસી પ્રકૃતિ છે. તામસને બાળક બહુ ગમે, તામસને રૂપ ગમે. હવે તમે કોઈ વ્યક્તિ સાથેનો સંબંધ કે પરિચય કયા આધાર પર બાંધો છો એનાથી તમારી પ્રકૃતિ નક્કી થાય કે તમે તામસ છો, રાજસ છો કે સાત્વિક છો. કોઈ વ્યક્તિનું રૂપ તમને ગમે છે, એના કપડાં તમને ગમે છે, એની હેરસ્ટાઈલ તમને ગમે છે, એના નખરાઓ તમને ગમે છે, એની ચેષ્ટાઓ તમને ગમે છે, એની અદાઓ તમને ગમે છે, અને એટલે તમને એને વારંવાર મળવાનું ઈચ્છા થાય છે, એટલે તમે તામસ થઈ ગયા. હવે ના, એના રૂપ ફૂપમાં અમને કોઈ ઇન્ટરેસ્ટ નથી, એના ગુણ, હી ઇઝ અ વેરી ટેલેન્ટેડ પર્સન ઓર શી ઇઝ અ વેરી ટેલેન્ટેડ પર્સન, એની આ ડિગ્રી છે, ઇન્ટેલિજન્ટ છે, આટલી ભણેલી છે, એનામાં આ સ્કિલ્સ છે. તમને સ્કિલ પ્રભાવિત કરે છે એટલે તમે રાજસ છો, અને તમને એના સ્કિલથી લેવા દેવા છે, એના રૂપથી લેવા દેવા છે. હી ઇઝ અ ગુડ પર્સન, અ ગુડ સોલ, અ ગુડ હાર્ટેડ, અ કાઇન્ડ હાર્ટેડ, અ વેરી જેન્ટલમેન ઓર અ જેન્ટલ વુમન. આ કોન્સેપ્ટથી તમને અગર એ વ્યક્તિ પ્રભાવિત કરે છે એટલે તમે સાત્વિક વ્યક્તિ છો. હવે તમને કયો વિષય પ્રભાવિત કરે છે એના આધારે તમારી પ્રકૃતિ નક્કી થાય, તમે તામસ છો, રાજસ છો કે સાત્વિક છો. તો વ્રજમાં જેટલા છે બધા તામસ છે, અને એટલે ભગવાન કહે છે આ લોકોના સામે બાળક બનીને જવું પડશે, તો જ એનો મોહ થઈ શકશે. और इसलिए बाल कृष्णलाल जी अपने अलग अलग नखराओं के माध्यम से, चेष्टाओं के माध्यम से, अपने रूप माधुरी के माध्यम से इन भक्तों का निरोध करते हैं. कंस भयभीत થયો. કંસે આપાતકાલીન બેઠક બોલાવી, ઇમરજન્સી મીટિંગ, કે મને મારવા વાળો પેદા થઈ ગયો છે, એને કોણ મારશે? કંસની મીટિંગમાં કોણ હોય? અગાસુર, બકાસુર, પૂતના, શકટાસુર, તૃણાવર્ત,
આ બધાની બેઠક બોલાવી. सबसे पहले कौन जाएगा मेरा काम करने के लिए? पूत ने आंगળી ઊંચી કરી. आई विल गो सर, ऑलवेज रेडी फॉर यू. કંસ કે તારું મોઢું જોયું છે? આવા મોટા મોટા દાંત ને આવા મોટા મોટા વાળ ને આવી મોટી મોટી ભેકડતાની આંખ, તને કોઈ ઘૂસવા દે વ્રજમાં? એ કે ચિંતા મત કરો, મેં તો વેશ બદલ કે જાઉંગી. કંસે એને સોંપી જવાબદારી. પૂતના વેશ બદલીને આવી છે. પૂતના એટલે અધ્યાસ, દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણ અધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ, આ 5 પ્રકારના અધ્યાસ જે પેદા કરે એ પૂતના. હું શરીર છું, હું ઇન્દ્રિય છું, હું પ્રાણ છું, આ ભાવમાં તમને લઈ જાય અને તમે ભગવાનની ભક્તિ કરતા હો અને તમને ભગવાનથી દૂર લઈ જાય, એનું નામ પૂતના. એટલે જ્યારે વ્રજમાં આમ સુંદર સ્ત્રી બનીને જ્યારે પૂતના આવી છે ત્યારે કોઈ કામ જપ કરતું હતું, એકદમ આંખો પોડી કરી કરીને જોવા લાગ્યું. ઓહો, એ તો બહુત કોઈ સુંદર સ્ત્રી હૈ. જપ કરતા કરતા એને જપ કરતા કરતા રોકે, એ પૂતના. જપ કરતા કરતા જોકા આવે એટલે સમજો પૂતના આવી. અને કાલે જે 4 લોકોને જોકા આવ્યા હતા, તો પૂતના એ વ્યક્તિને ભગવાનથી દૂર લઈ જાય. તો જેટલા પણ ભગવાનથી દૂર લઈ જનારા જે તત્વો છે એ પૂતના આજે પણ વિદ્યમાન છે. આ બધા રાક્ષસો આપણા જ વચ્ચે આજે પણ વિદ્યમાન છે. સુંદર સ્ત્રી બનીને આવી, કોઈ કે આ લક્ષ્મીજી છે, કોઈ કે આ સ્વર્ગની અપ્સરા છે, કોઈ કે આ બહુ સુંદર સ્ત્રી છે. હજારો ભગવાનના દર્શન કરવા આવે છે, હજારો જાય છે, પલનામાં ભગવાન ઝૂલી રહ્યા છે. અને जब पूतना आती है तब भगवान ऐसी लीला करते हैं कि सब लोग चले जाते हैं. યશોદાજી આ સુંદરીને જોઈને વિચાર કરે છે, આ કદાચ કોઈક દેવી આવ્યા લાગે છે, એમને આપણે એકાંત આપવું જોઈએ. યશોદાજી જતા રહે છે, રોહિણીજી જતા રહે છે. एकांत, ईश्वर जब इच्छा करते हैं तो हमें एकांत की प्राप्ति हो जाती है. हमारे सब प्रतिबंधन वो दूर हो जाते हैं. और जब ईश्वर की इच्छा नहीं होती है तो आप कितना भी अच्छा करना कुछ चाहो, ईश्वर कोई न कोई ऐसा बीच में प्रतिबंध डाल देंगे कि आप कर नहीं पाओगे. અને ઘણીવાર પ્રતિબંધો હોય એને ભગવાન દૂર કરી નાખે છે. એટલે હું ઘણી બધી વાર લોકોને કહેતો હોઉં છું કે તમારા ઘરે કદાચ તમારા પતિ અનુકૂળ ના હોય, કે પત્ની અનુકૂળ ના હોય, કે દીકરા દીકરી કદાચ ભગવત કાર્યમાં કે સેવામાં અનુકૂળ ના હોય તો ચિંતા નહીં કરવાની. ઈશ્વર ઈચ્છા કરશે, એ બુદ્ધિ ફેરવશે. અને પ્રયાસ કરતા રહેવું, પણ સેવાના માટે થઈને ઘરમાં ઝઘડા નહીં કરવા. કાલ ઉઠીને પછી તમે એમ વિચાર કરો કે આ મને સેવા નથી કરવા દેતા અને એટલે હું ઝઘડું ના. એને પણ ઈશ્વર ઈચ્છા માનીને સ્વીકારી લો. અભી શાયદ ઠાकुर जी की इच्छा नहीं है कि आप सेवा करो, लेकिन झगड़ो मत. આપણી સેવા એ કોઈના સાથે ઝઘડો કરાવે? આપણી સેવા એ કોઈના સાથે છૂટાછેડા કરાવે? આપણી સેવા એ કોઈના સાથે મનમુટાવ કરાવે? આવી સેવા મહાપ્રભુજીને ક્યારે પણ માન્ય નથી. અગર ઘરમાં અનુકૂળતા હોય તો સેવા કરો, નહીં તો આપણા ત્યાં બીજા પણ સાધનો છે. જપનું સાધન છે, કથાનું સાધન છે, કીર્તનનું સાધન છે, સાધન માનસીનું સાધન છે, એ કરો. તો ભગવાન કૃપા કરશે તો બધા પ્રતિબંધો એ દૂર થઈ જશે. પૂતના બાલકૃષ્ણલાલજીને લે છે હાથમાં અને ઝેર લગાડીને આવી હોય છે અને સ્તનપાન કરાવે છે. જ્યારે બાલકૃષ્ણલાલજી ને સૌથી પહેલા પૂતનાએ દૃષ્ટિ આપી ત્યારે શ્યામ સુંદરે આંખ બંધ કરી લીધી. ટીકાકારો સુંદર સુંદર અર્થો કરે છે, કેમ ભગવાને આંખ બંધ કરી.
એક ટીકાકારે કીધું ભગવાને આંખ એટલે બંધ કરી કે ભગવાન વિચાર કરી રહ્યા છે કે આ ઝેર લગાડીને આવી છે એમાં તો માસ્ટરી ઝેર પીવામાં શિવજીની છે. तो कोई के छे शिव जी का ध्यान कर रहे हैं, शिव जी आओ ये पी जाओ, इसमें तो तुम मास्टर हो, हम तो मक्खन खाने में मास्टर है, तुम जहर पीने में मास्टर है. કોઈ ટીકાકાર કહે છે કે ભગવાને આંખો બંધ એટલે કરી કે ભગવાનની આંખોમાં જ્ઞાન છે અને ભગવાન જો દ્રષ્ટિ આપી દે પૂતનાને તો એને જ્ઞાન થઈ જાય અને પછી જે લીલા કરવાની છે થઈ ન શકે. એક ટીકાકારે કીધું કે ભગવાન આંખ બંધ એટલે કરી રહ્યા છે કે ભગવાન વિચારી રહ્યા છે કે આ પૂતનાને મારે કઈ મુક્તિ આપવી છે. एक काम तो वही करने आई है जो माँ करती है, इसको मैं कौन सी मुक्ति दूं. વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ કીધું કે આંખ એટલે બંધ કરી ભગવાને કે પૂતનાએ ભગવાનના વહેમમાં અનેક બાળકોને મારી કાઢ્યા છે અને અનેક બાળકોને ભગવાનના વહેમમાં જે પૂતના મારીને એના પ્રાણોને ચૂસીને બેઠી છે એ બાળકોનો ઉદ્ધાર કરવા માટેનો ભગવાન વિચાર કરી રહ્યા છે કે આ પૂતનાના પ્રાણ ચૂસીને એ બધા જ મારા નિજ બાળકોનો હું ઉદ્ધાર કરી નાખું. જુદા જુદા ટીકાકારો વિદ્વાનોએ જુદા જુદા રીતે પોતાના ભાવોને અભિવ્યક્ત કર્યા છે. બલિરાજાના ત્યાં ભગવાન જ્યારે વામન બનીને પધાર્યા અને એ વખતે બલિરાજાની દીકરી રત્નમાલા ભગવાનને જુએ છે તો એના મનમાં માતૃભાવ જાગે છે. એ વિચાર કરે છે કે કાશ મેં ઇસ બાલક કી માँ હોતી. અને વામન ભગવાને મનોમન એને તથાસ્તુ કહી દીધું કે કૃષ્ણ અવતારમાં તને પૂતના બનાવીશું અને તું ઝેર લગાડીને આવજે મારા પાસે લીલા કરવા માટે અને તને એક ક્ષણિક માતૃ સુખ પ્રદાન કરીશું. કેવી ભગવાનની ગોઠવણ હોય છે, ક્યાં ને ક્યાં ગોઠવી દેતા હોય છે. એના મનોરથે પૂરા થઈ જાય, ભગવાનની લીલા પણ થઈ જાય, કંસનું કામ પણ થઈ જાય અને અસુરનું નાશ પણ થઈ જાય. એક પંથ દો કાચ. અને ભગવાન એ પૂતનાના પ્રાણોને ચૂસવા લાગ્યા. જેમ જેમ ભગવાન એના પ્રાણ ચૂસતા ગયા પૂતનાને હવે રિયલાઇઝ થવા લાગ્યું, એને કષ્ટ થવા લાગ્યું. पूतना विचार करवा लगी मेरा जहर इतना स्ट्रांग होता है कि केवल एक जीवा पे लग जाए तो भी बालक मर जाता है, ये कैसा बालक है, मरता नहीं है. અને ધીરે ધીરે કરતા એના પ્રાણો ચૂસાવા લાગ્યા અને જ્યારે કોઈ વેશ બદલીને આવતું હોય અને એના પ્રાણ ચૂસાવા લાગે તે વખતે એના ઓરિજિનલ વેશમાં આવી જાય. પૂતના એ રાક્ષસી વેશમાં આવી ગઈ અને એના પ્રાણ ચૂસાતા ચૂસાતા જે એને કષ્ટનો અનુભવ થવા લાગ્યો. છોડ 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 છોડ. लाला जी हंसता हंसता के छे हम एक बार जिसको पकड़ते हैं फिर कभी भी किसी को छोड़ते नहीं है. प्राण चूसी लीधा भगवाने, पूतना धड़ाम કરીને નીચે પડી અને બાલકૃષ્ણલાલજી એ પૂતનાના વક્ષસ્થળ ઉપર કિલોલ કરી રહ્યા છે. અનેક ઝાડોને પાડતી પડી. બધા લોકો ભેગા થઈ ગયા. અરે ये भयंकर राक्षसी वेश बदल के आ गई. આજના જમાનામાં ટેકનોલોજીની અમુક રામાયણ છે ને એ જમાનામાં આ બધી રામાયણો હતી. ત્યારે કોઈ વેશ બદલીને આવી જાય ખબર જ ના પડે. અને આજના જમાનામાં કોઈ પણ વ્યક્તિ ઘણા તમારા પાસવર્ડ હેક કરી નાખે ને તમારા ઈમેલમાં ઘૂસી જાય ને તમારા મોબાઈલમાં ઘૂસી જાય ને તમારા આમાં ઘૂસી જાય ને આ બધા રાક્ષસો આ જમાનામાં છે. हैकर्स, डिफरेंट काइंड ऑफ राक्षस वी सी. આજના જમાનામાં આવા બધા છે, એ જમાનામાં આ બધાનું કઈ આ તો ખબર જ ના પડે કોણ ક્યારે વેશ બદલીને આવી જાય એવી શક્તિઓ હતી લોકો પાસે. રાવણે વેશ બદલીને આવ્યો અને કેવું થાય હે આ તો કોઈ પતિ બનીને આવી જાય ને કોઈ પત્ની બનીને આવી જાય ને ખબર જ ના પડે, કોઈ બીજું જ હોય. પૂતના
ભગવાને ઉદ્ધાર કર્યો. યશોદાજીએ બાલકૃષ્ણલાલજીને પોતાના ગોદમાં લીધા, સ્નાન કરાવ્યા, ગૌમૂત્ર છાટ્યું, ગાયના પૂંછડાને ગોળ 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 ફેરવ્યું, પૂતના કવચનું પાઠ કર્યું. પ્રભુ આપના બધા અંગોની ભગવાન રક્ષા કરે. ભગવાન કે મેરે નામ સે મેરી રક્ષા. વાચિક નિરોધ એ સિદ્ધ થયો. પૂતના લીલાના માધ્યમથી દરેકના વચનોમાં કૃષ્ણ 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 થઈ ગયું. અને એટલે જ આ વાચિક નિરોધને સિદ્ધ કરવા અને આ બધા અધ્યાસોમાંથી વ્રજજનોને મુક્ત કરવા માટે ભગવાને આ પૂતનાનું વધ કર્યું. ભગવાને પૂતનાને મુક્તિ પ્રદાન કરી છે. भगवान कहते हैं भाई देव हो या असुर हो, भक्त हो या राक्षस हो, ये सबको बनाने वाला तो मैं ही हूं. प्रोड्यूसर कोई फिल्म बनावे तो हीरोने पेमेंट આપવું પડે અને વિલનને પેમેન્ટ આપવું પડે. એટલે અસુરોને પણ ભગવાન પેમેન્ટ તો આપવું જ પડે. એટલે મુક્તિ આપી દે છે, જાઓ તમને બનાવ્યા તો મેં જ છે ને. અને ભક્તોને ભક્તિ આપી દે છે. હીરોના પૈસા હંમેશા વધારે હોય. ભક્તોને ભક્તિ પ્રદાન કરે છે, અસુરોને મુક્તિ પ્રદાન કરે છે. બાલકૃષ્ણલાલજી નાનપણથી જ આ બધા રમકડાઓથી રમે છે. કંસ મામા છે ને, ગિફ્ટો મોકલ્યા કરે છે. પેલા પૂતનાની ઢીંગલી મોકલી, ભગવાન બહુ રમ્યા. પછી તૃણાવર્ત હેલિકોપ્ટર, ભગવાન કે આવો તુજસે ભી કુછ ખેલ લેતે, એનાથી ભગવાન રમ્યા. આ બધા ઢીંગલા ઢીંગલીઓ રમકડાઓ કંસ મોકલ્યા કરે છે. ને ભગવાન આ તો બધા લાઈવ રમકડાઓ છે, જાત જાતના રાક્ષસો છે. આજકાલ તો પેલા ખાલી શોપીસના ડેવિલ્સથી લોકો રમતા હોય, નાના બાળકો. આ તો રિયલ રાક્ષસો સાથે ભગવાન રમે છે. અને આ જ ભગવાન કૃષ્ણ એ સુપર હીરો છે. આ નાના બાળકો ફિક્શિયસ હીરો સુપરમેનને બનાવી લેતા હોય છે, જેનું અસ્તિત્વ નથી આ જગતમાં. દેર ઇઝ નો સુપરમેન. સુપર ગોડ ઇઝ ભગવાન કૃષ્ણ, કે જે આટલા અસુરોનો નાશ કરે છે, એ સૌથી શક્તિશાળી છે.